અરે વિચાર્યું છે કે પેલું જૂનું ન વપરાયેલું ઇન્ડિયન સિમ કાર્ડ કેટલું મોટું જોખમ બની શકે છે? ના, બરાબર ને? તો ચાલો આ આખી વાતને બરાબર સમજીએ અને જોઈએ કે કેવી રીતે એક નાનકડી ભૂલ બહુ મોટી મુસીબતમાં નાખી શકે છે. ના ના, આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી. આ રેડિટ પર એક યુઝરનો સાચો અને એકદમ ચિંતા કરાવે એવો સવાલ છે. અને આ એક જ વાક્ય આખી સમસ્યા શું છે એ બતાવી દે છે. તો ચાલો હવે જોઈએ કે આ ચોંકાવનારા કોટ પાછળની અસલી કહાણી શું છે અને કેવી રીતે એક સામાન્ય લાગતી વાત એક ખરાબ સપના જેવી બની શકે છે. જુઓ, શરૂઆત તો એકદમ સામાન્ય લાગે છે. એક વ્યક્તિ જે એનઆરઆઈ છે, ઇન્ડિયાથી બહાર જાય છે. હવે દેખીતી વાત છે કે ઇન્ડિયાનું સિમ કાર્ડ રોજ તો વપરાવાનું નથી, એટલે એના પર રિચાર્જ કરાવવાનું બંધ થઈ જાય છે. આપણામાંથી કેટલાય લોકો આવું જ કરતા હોય છે. અને બસ અહીંથી જ આખી પ્રોબ્લેમ શરૂ થાય છે. થોડા મહિનાઓ સુધી સિમ વપરાયું નહીં એટલે ટેલિકોમ કંપની એ નંબરને બંધ કરી દે છે અને પછી એ જ નંબર ફરીથી માર્કેટમાં વેચવા માટે મૂકી દે છે અને કોઈ બીજી વ્યક્તિ એ નંબર ખરીદી લે છે. આ જે ભૂલ છે, જે સૌથી ભારે પડે છે, એ એનઆરઆઈએ વિદેશ જતા પહેલાં પોતાના બેંક એકાઉન્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ જેવી બધી જ અગત્યની જગ્યાએથી પેલો જૂનો નંબર હટાવ્યો જ નહીં. એ ત્યાં લિંક થયેલો જ રહી ગયો. અને હવે આવે છે આ કહાણીનું સૌથી ખતરનાક ભાગ. જ્યારે પણ પેલો મૂળ માલિક કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેનો ઓટીપી કોને મળશે? પેલી નવી વ્યક્તિને, જેના હાથમાં હવે એમના બધા જ ખાતાઓનો કંટ્રોલ આવી શકે છે. વિચાર કરો, એક નાનકડું સિમ ડીએક્ટિવેશન કેટલી મોટી સિક્યુરિટીની સમસ્યા બની ગયું. તો સવાલ એ છે કે આવું બધું થાય જ કેમ છે? આની પાછળ કોઈ નિયમ છે? ચાલો આખી પરિસ્થિતિ પાછળના નિયમોને સમજીએ અને જે પણ ગેરસમજ છે તેને દૂર કરીએ. જો, આની પાછળ છે એક સીધો સાદો નિયમ. મોટાભાગની મોટી ટેલિકોમ કંપનીઓ માટે જો કોઈનું પ્રીપેડ સિમ કાર્ડ 9 દિવસ સુધી બિલકુલ એક્ટિવ ના હોય, મતલબ કે કોઈ રિચાર્જ નહીં, કોઈ કોલ નહીં, કોઈ મેસેજ નહીં, તો કંપનીને એ નંબર બંધ કરીને બીજા કોઈને આપવાનો પૂરો અધિકાર છે. હવે આમાં એક મજાની વાત એ છે કે મોટાભાગના લોકોને એમ લાગે છે કે આ ટીઆરઆઈનો કોઈ નવો સવો નિયમ છે. પણ ના, એવું નથી. હકીકત એ છે કે આ નિયમ તો 2013થી છે, એટલે કે 11 વર્ષથી પણ જૂનો. ફરક ખાલી એટલો છે કે હવે મોબાઈલ નંબરોની અછતને કારણે કંપનીઓ આ નિયમનો બહુ કડકાઈથી અમલ કરી રહી છે. હવે 90 દિવસનો નિયમ તો છે, પણ શું બધી કંપનીઓ એને એકસરખી રીતે લાગુ પાડે છે? ના, એવું નથી. દરેક પ્રોવાઈડરની પોલિસીમાં થોડો ઘણો ફેરફાર હોય છે. ચાલો જોઈએ કે કોની પોલિસી કેવી છે. જો આપણે આ ટેબલ જોઈએ તો જીઓ, એરટેલ અને વીઆઈ એ બધા લગભગ 90 દિવસનો નિયમ જ ફોલો કરે છે. હા, એરટેલ 15 દિવસનો એક ગ્રેસ પીરિયડ આપે છે, જે એક નાનકડી રાહત કહી શકાય. પણ અહીંયા અસલી ગેમ ચેન્જર તો બીએસએનએલ છે. આ ચાર્ટમાં તો એકદમ ક્લિયર દેખાય છે. જ્યાં જીઓ, એરટેલ અને વીઆઈ 90 દિવસે અટકી જાય છે, ત્યાં બીએસએનએલ સીધા 180 દિવસ એટલે કે લગભગ 6 મહિનાનો સમય આપે છે. આ એ લોકો માટે બહુ મોટો ફાયદો છે, જેમને પોતાનું સેકન્ડરી સિમ લાંબા સમય સુધી ચાલુ રાખવું હોય. તો આટલી બધી માથાકૂટ પછી સવાલ એ છે કે આમાંથી બચવાનો કોઈ સહેલો અને સસ્તો રસ્તો છે? અને જવાબ છે હા, બિલકુલ છે. અને એ ઉપાય ખૂબ જ સરળ છે. આને કહેવાય છે 20 રૂપિયાનો નિયમ. અને એ બહુ જ સિમ્પલ છે. ટીઆરએઆઈના નિયમ પ્રમાણે જો કોઈના પ્રીપેડ સિમમાં ઓછામાં ઓછું 20 રૂપિયાનું બેલેન્સ હોય, તો કંપની એને 90 દિવસ સુધી બંધ ના કરી શકે. અને એટલું જ નહીં, અમુક કેસમાં તો 90 દિવસ પછી કંપની એ બેલેન્સમાંથી 20 રૂપિયા કાપીને વેલિડિટી બીજા 30 દિવસ માટે વધારી પણ દે છે. એટલે કે એક નાનકડી રકમ નંબરને લાંબો સમય સુધી સેફ રાખી શકે છે. તો આ આખી વાત પરથી આપણે શું સમજ્યા? આ ખાલી સિમ કાર્ડની વાત નથી. આ તો આપણી ડિજિટલ ઓળખની સુરક્ષાનો સવાલ છે. તો આખા વિશ્લેષણનો સાર શું છે? મુખ્ય વાત એટલી જ છે કે સેકન્ડરી સિમમાં ફક્ત 20 રૂપિયા જેવું નાનું બેલેન્સ રાખીને ભવિષ્યમાં થતી મોટી નાણાકીય અને માનસિક પરેશાનીઓથી બચી શકાય છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. આપણી લગભગ આખી ડિજિટલ લાઈફ આપણા ફોન નંબર સાથે જોડાયેલી છે. તો શું એવું બની શકે કે આપણો ફોન નંબર જ આપણો સૌથી નબળો પાસવર્ડ બની ગયો હોય? કદાચ હવે સમય આવી ગયો છે કે આપણે આ વિશે ગંભીરતાથી વિચારીએ.